નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 1.3 જેની રકમ છે k² g MEMP। k मतलब કુલંબીય અચળાંક, E मतलब ઇલેક્ટ્રોનનો વીજભાર, G मतलब ગુરુત્વાકર્ષી બળનો સાર્વત્રિક અચળાંક, Me मतलब કે માસ ઓફ ઇલેક્ટ્રોન અને MP मतलब કે માસ ઓફ પ્રોટોન। તો k² g MEMP આ ગુણોત્તર પરિમાણ રહિત છે એવું ચકાસો। આ ગુણોત્તરનું મૂલ્ય શોધો અને આ ગુણોત્તર આપણને શું સૂચવે છે। તો આપેલા ગુણોત્તરને પરિમાણ રહિત સાબિત કરવા માટે તમે અલગ અલગ પદ્ધતિને વાપરી શકો છો। એકમ દ્વારા પણ તમે સાબિત કરી શકો અને પારિમાણિક સૂત્રો દ્વારા પણ તમે સાબિત કરી શકો કે આપેલો ગુણોત્તર એ પરિમાણ રહિત છે। આપણે એકમ દ્વારા સાબિત કરીએ કે આપેલો ગુણોત્તર પરિમાણ રહિત છે। ચાલો સૌથી પહેલા k કુલંબીય અચળાંક, અને આ કુલંબીય અચળાંકનો આપણે એકમ નક્કી કરવો છે। તો F k q1 q2 r² સૂત્ર તમે જાણતા જ હશો। F એટલે કુલંબીય બળ અને k એટલે કે કુલંબીય અચળાંક। તો k ને આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ। k F r² q1 q2। F વિદ્યુતીય બળ જેનો એકમ ન્યૂટન, r મતલબ બે વીજભાર વચ્ચેનું અંતર અને એનો એકમ મીટર, પણ r નો સ્ક્વેર છે એટલે અહીંયા લખાશે મીટરનો સ્ક્વેર, અપોન q1 અને q2 બંને આપણને વીજભારનું સૂચન કરે છે તો એનો એકમ થઈ જશે કુલમ્બ સ્ક્વેર। તો k નો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર। ચલો E is equal to ઇલેક્ટ્રોનનો વીજભાર અને એનો એકમ થશે કુલમ્બ। G is equal to ગુરુત્વાકર્ષી બળનો સાર્વત્રિક અચળાંક અને એનો એકમ આપણે નક્કી કરવો છે। તો ગુરુત્વાકર્ષી બળનું જે સૂત્ર છે F g m1 m2 r²। g ને કરતા બનાવીએ fr² m1 m2। F એટલે ગુરુત્વાકર્ષી બળ, એનું એકમ થશે ન્યૂટન, r મતલબ કે દળ ધરાવતા બે પદાર્થ વચ્ચેનું અંતર, અંતરનો એકમ મીટર પણ r નો સ્ક્વેર છે એટલે કે મીટરનો સ્ક્વેર, અપોન m1 એટલે કે પહેલા પદાર્થનું દળ અને m2 મતલબ કે બીજા પદાર્થનું દળ, અને દળનો એકમ થશે કિલોગ્રામ પણ m1 અને m2 હોવાથી અહીંયા થઈ જશે કિલોગ્રામનો સ્ક્વેર। તો આનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર। ચલો Me આનો મતલબ છે માસ ઓફ ઇલેક્ટ્રોન અને એનો એકમ થશે કિલોગ્રામ। એ જ પ્રમાણે MP નો મતલબ માસ ઓફ પ્રોટોન મતલબ કે પ્રોટોનનું દળ અને એનો એકમ થઈ જશે કિલોગ્રામ। તો સૌથી પહેલા આપણે આ ગુણોત્તરની અંદર જેટલા પણ પદ આપેલા છે દરેકે દરેક પદનો આપણે એકમ નક્કી કરી દીધો। હવે k² g MEMP is equal to, હવે દરેકે દરેક પદનો આપણે એકમ મૂકી દઈએ। ચલો k નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર, E એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર, એનો એકમ છે કુલમ્બ પણ અહીંયા E સ્ક્વેર છે એટલે અહીંયા લખાશે કુલમ્બનો સ્ક્વેર, અપોન g નો એકમ
તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કિલોગ્રામ, માસ ઓફ પ્રોટોન એનો પણ એકમ કિલોગ્રામ, તો અહીંયા થઈ જશે કિલોગ્રામ નો સ્ક્વેર. તો કુલમ સ્ક્વેર કેન્સલ, કિલોગ્રામ સ્ક્વેર કેન્સલ, ન્યૂટન કેન્સલ, મીટર સ્ક્વેર કેન્સલ. મતલબ કે આ ગુણોત્તરનો કોઈ પણ એકમ હાજર નથી. અને ગુણોત્તર જે છે એ ગુણોત્તરને કોઈ એકમ નથી, માટે તમે કહી શકો કે આપેલો ગુણોત્તર જે છે એ ગુણોત્તર પરિમાણ રહિત છે. આ જ પ્રમાણે તમે દરેકે દરેક પદનું પારિમાણિક સૂત્ર મૂકો અને પારિમાણિક સૂત્રો દ્વારા પણ તમે સાબિત કરી શકો કે આપેલો ગુણોત્તર જે છે એ ગુણોત્તર પરિમાણ રહિત છે. હવે આપણે શોધવું છે કે ગુણોત્તરનું મૂલ્ય કેટલું છે. તો ગુણોત્તરનું મૂલ્ય, ગુણોત્તર છે k સ્ક્વેર અપોન g me mp. ચલો દરેકે દરેક પદનું આપણે મૂલ્ય મૂકીએ. k એટલે કુલંબીય અચળાંક, એનું મૂલ્ય છે 9 × 10⁹. e એટલે કે ઇલેક્ટ્રોનનું વીજભાર, એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻19 એનો સ્ક્વેર. g ગુરુત્વાકર્ષી બળનો સાર્વત્રિક અચળાંક, એનું મૂલ્ય છે 6.67 × 10⁻11. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 અને માસ ઓફ પ્રોટોન એનું મૂલ્ય છે 1.67 × 10⁻27. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો આ સાદુરૂપનો તમને જવાબ મળશે 2.29 × 10⁻39. તો આ જે છે એ ગુણોત્તરનું મૂલ્ય. હવે આપણને કીધું છે આ ગુણોત્તર આપણને શું સૂચવે છે. હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ગુણોત્તર છે, ગુણોત્તરનું મૂલ્ય પ્રમાણમાં આપણને ખૂબ ઊંચું જોવા મળે છે. હવે આ જે ગુણોત્તર જે છે એમાં સૌથી ઉપરના પદને આપણે r² વડે ભાગી દઈએ અને સૌથી નીચેના પદને આપણે r² વડે ભાગી દઈએ તો આપણને જે જવાબ મળેલો છે ગુણોત્તરનો 2.29 × 10⁻39, તો આ જવાબની અંદર કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. હવે આ જે ઉપરનું પદ છે k² r², તો આ પદને તમે કહી શકો = ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું સ્થિત વિદ્યુતીય બળ અપોન, જો નીચેનું પદ g me mp r², તો આને તમે કહી શકો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ. અને આનો જે જવાબ હતો ગુણોત્તરનો જે આપણને જવાબ મળ્યો હતો એ 2.29 × 10⁻39. તો આપણો જે પ્રશ્ન છે કે આ ગુણોત્તર તમને શેનું સૂચન કરે છે, તો આ જે ગુણોત્તર જે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે. તમે એવું પણ કહી શકો કે વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રમાણમાં ખૂબ જ વધુ જોવા મળે છે. એક્ઝામ્પલ 1.6 જેની રકમ છે 4 બિંદુવત વીજભારો
QA is equal to 2 માઇક્રોકુલમ, QB is equal to -5 માઇક્રોકુલમ, QC is equal to 2 માઇક્રોકુલમ અને QD is equal to -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. માની લો કે આપણી જોડે આ એક 10 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે અને આ ચોરસના શિરોબિંદુ અનુક્રમે A, B, C અને D છે. આ ચોરસનું કેન્દ્ર જેને નામ આપી દઈએ O, દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર જે છે એને આપણે સ્મોલ r જેટલું ધારીએ. હવે આપણને કહ્યું છે કે ચાર શિરોબિંદુ પર વીજભારો QA is equal to 2 માઇક્રોકુલમ, મતલબ કે A શિરોબિંદુ પરનો વીજભાર 2 માઇક્રોકુલમ, B શિરોબિંદુ પરનો વીજભાર -5 માઇક્રોકુલમ, C શિરોબિંદુ પરનો વીજભાર 2 માઇક્રોકુલમ અને D શિરોબિંદુ પરનો વીજભાર -5 માઇક્રોકુલમ છે. રકમમાં આગળ કહ્યું છે કે ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ જેટલો વીજભાર છે અને 1 માઇક્રોકુલમ વીજભાર પર લાગતું આપણે બળ શોધવાનું છે. તો આ ચોરસનો કેન્દ્ર અને એ ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ જેટલો વીજભાર રહેલો છે. હવે આપણે શોધવું છે કે ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વીજભાર પર લાગતું બળ શોધો. તો પ્રશ્ન એ છે કે આ ચોરસના કેન્દ્ર પર જે 1 માઇક્રોકુલમનો વીજભાર છે એની ઉપર કોણ કોણ બળ લગાડે? તો સીધી વસ્તુ છે કે ચોરસના ચાર શિરોબિંદુ પર રહેલો વીજભાર એ ચોરસના કેન્દ્ર પર બળ લગાડે. હવે તમે જાણો છો કે સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે અને વિજાતીય વીજભારો વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે. તો હવે માની લો કે આ A શિરોબિંદુ છે અને A શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમનો વીજભાર છે. તો A શિરોબિંદુ પર રહેલો વીજભાર આ કેન્દ્ર પર રહેલા 1 માઇક્રોકુલમના વીજભાર પર બળ લગાડે. અને હવે એ બળની ડિરેક્શન મારે આકૃતિમાં દર્શાવી છે. તો અહીંયા થોડુંક જોઈ લો તમે. આ A શિરોબિંદુ કે જેના ઉપર 2 માઇક્રોકુલમ વીજભાર છે અને આ કેન્દ્ર O કે જેના ઉપર 1 માઇક્રોકુલમ વીજભાર છે. હવે આ A શિરોબિંદુ પર રહેલો વીજભાર આ કેન્દ્ર પર રહેલા વીજભાર પર બળ લગાડે. તમે જોઈ શકો છો કે બંને સજાતીય વીજભારો છે અને સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે. તો આ A શિરોબિંદુ પર રહેલો વીજભાર જે છે એ આ કેન્દ્ર પર રહેલા વીજભાર પર અપાકર્ષી પ્રકારનું બળ લગાડે, જેની ડિરેક્શન આ રીતે આપણે દર્શાવી શકીએ અને આને કહી શકીએ સદિશ FOA. આનો મતલબ થશે સદિશ FOA નો મતલબ થશે A શિરોબિંદુ પર રહેલા વીજભારના લીધે કેન્દ્ર પર એટલે કે O બિંદુ પર રહેલા વીજભાર પર લાગતું બળ. તો એની ડિરેક્શન જે છે આકૃતિમાં આપણે આ રીતે દર્શાવીએ, જેને કહી દઈએ સદિશ FOA. હવે જુઓ, બિલકુલ A ની સામેનું શિરોબિંદુ C. તો આ C શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમ વીજભાર છે અને કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વીજભાર છે. ફરી પાછું બંને સજાતીય વીજભાર છે. તો સજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે? તો કે અપાકર્ષી પ્રકારનું બળ. તો C શિરોબિંદુ પર રહેલો 2 માઇક્રોકુલમનો વીજભાર એ કેન્દ્ર પર રહેલા વીજભાર પર બળ લગાડે. તો હવે જ્યારે C શિરોબિંદુ પર રહેલો વીજભાર કેન્દ્ર પર રહેલા વીજભાર પર અપાકર્ષી પ્રકારનું બળ લગાડે તો એની ડિરેક્શન આ પ્રમાણે થશે, જેને આપણે કહી દઈએ સદિશ FOC. તો FOC નો મતલબ થશે C શિરોબિંદુ પર રહેલા વીજભારના લીધે કેન્દ્ર O પર રહેલા વીજભાર પર લાગતું બળ. બિલકુલ આ જ પ્રમાણે તમે એક D શિરોબિંદુ જુઓ. D શિરોબિંદુ પર વીજભાર છે -5 માઇક્રોકુલમ. ચલો અહીંયા બતાવું કે આ D શિરોબિંદુ છે એના ઉપર વીજભાર છે -5 માઇક્રોકુલમ. તો હવે આ D શિરોબિંદુ પર રહેલો વીજભાર આ કેન્દ્ર O પર રહેલા વીજભાર પર બળ લગાડે. તો કેન્દ્ર પર વીજભાર છે 1 માઇક્રોકુલમ.
તો હવે ડી શિરોબિંદુ જે છે એના લીધે કેન્દ્ર પર રહેલા વીજભાર પર બળ લાગે, પણ બંને વીજભારો જોઈ લો કે બંને વીજભારો કેવા છે, બંને વિજાતીય વીજભારો છે, તો બળ કેવા પ્રકારનું લાગશે, બળ આકર્ષી પ્રકારનું લાગશે. તો એ બળની ડિરેક્શન જે છે આપણે આ રીતે દર્શાવી શકીએ, જેને કહી દઈએ સદિશ FOD. તો હવે આપણી આકૃતિમાં ડી શિરોબિંદુ પર રહેલા વીજભારના લીધે કેન્દ્ર પર રહેલા વીજભાર પર લાગતું બળ જે છે એ આ રીતે આપણે દર્શાવી શકીએ અને એને નામ આપી દઈએ સદિશ FOD. બિલકુલ ડી ની સામેનું શિરોબિંદુ B, ત્યાં પણ -5 માઇક્રોકુલમ છે, કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ છે, વિજાતીય વીજભારો છે. તો B ના લીધે O કેન્દ્ર પર રહેલા વીજભાર પર લાગતું બળ આ રીતે આકર્ષી પ્રકારનું થશે અને એને નામ આપી દઈએ સદિશ FOB. ઓકે, તો હવે આપણે આકૃતિમાં ચાર શિરોબિંદુના લીધે કેન્દ્ર O પર લાગતું બળ જે છે એની ડિરેક્શન આપણે દર્શાવી. હવે આપણે શોધવું છે ચોરસના કેન્દ્ર પર મૂકેલા વીજભાર પર લાગતું બળ શોધ. તો હવે FOA, FOB, FOC અને FOD આ ચારે ચાર બળના મૂલ્યો શોધી અને જો આપણે એનો સરવાળો કરી દઈએ તો આપણને આપણા એક્ઝામ્પલ જે છે એનો જવાબ મળી જશે. પરંતુ અહીંયા તમે જુઓ કે સદિશ FOA અને સદિશ FOC આકૃતિમાં તમે જોઈ શકો છો કે પરસ્પર વિરુદ્ધ દિશાના છે, અને જો તમે FOA અને FOC ના મૂલ્યો શોધશો તો એ મૂલ્યો આપણને સમાન જોવા મળશે. જો કે એક્ઝામ્પલ ની અંદર મૂલ્યો શોધવાની હાલ કોઈ જરૂર નથી, પણ તમારી સમજ માટે હું તમને મૂલ્ય શોધીને બતાવું છું. FOA કુલમ્બનો નિયમ તમે ભણી ચૂકેલા છો, F = K Q1 Q2 r², જ્યાં r એટલે બે વીજભારો વચ્ચેનું અંતર. FOA મતલબ કે એ શિરોબિંદુ પર રહેલા વીજભારના લીધે કેન્દ્ર પર રહેલા વીજભાર પર લાગતું બળ. તો K. QO, QO નો મતલબ O બિંદુ પર રહેલો વીજભાર, QA મતલબ એ શિરોબિંદુ પર રહેલો વીજભાર r², r એટલે કે O અને A બિંદુ પર રહેલા વીજભારો વચ્ચેનું અંતર. ચલો કિંમત મૂકીએ તો 9 × 10⁹, QO 1 માઇક્રોકુલમ એટલે કુલમ્બમાં કન્વર્ટ કરીએ તો 1 × 10⁻⁶, QA 2 માઇક્રોકુલમ એને કુલમ્બમાં કન્વર્ટ કરીએ તો 2 × 10⁻⁶ r². હાલ r ની કિંમત શોધવાની કોઈ જરૂર નથી. is equal to 9 × 2 18 × 10⁹, 10⁻⁶ અને 10⁻⁶, તો સાદું રૂપ થશે 10⁻³ r². તો આ મૂલ્ય થયું FOA નું. ચલો આ જ રીતે FOC is equal to K QO QC r². કિંમતો મૂકીએ તો 9 × 10⁹, 1 માઇક્રોકુલમ એને કુલમ્બમાં કન્વર્ટ કરી દઈએ તો 10⁻⁶, અને QC મતલબ C બિંદુ પર રહેલો વીજભાર 2 માઇક્રોકુલમ તો 2 × 10⁻⁶ r². સાદુરૂપ જોઈ લઈએ તો 18 × 10⁻³ r². તો આ મૂલ્ય થશે FOC. હવે તમે જોઈ શકો છો કે FOA અને FOC આ બંનેના મૂલ્યો સરખા છે અને બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો FOA અને FOC સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી બંનેનું પરિણામી બળ જેને આપણે નામ આપી દઈએ સદિશ F' is equal to સદિશ FOA વત્તા સદિશ FOC. જ્યારે સદિશ આવ્યો એનો મતલબ કે એની સાથે દિશા સાંકળી. તમે જાણો છો કે FOA અને FOC મૂલ્યો સરખા છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે,
તો આનું પરિણામી બળ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0. તો FOC અને FOA બંનેના લીધે કેન્દ્ર પર રહેલા વીજભાર પર લાગતું પરિણામી બળ થઈ જશે 0. આ જ પ્રમાણે FOB અને FOD, જો આ જ પ્રમાણે તમે FOB અને FOD ના મૂલ્યો શોધશો તો એ મૂલ્યો પણ તમને સમાન જોવા મળશે અને આકૃતિમાં તમે જોઈ શકો છો કે બંને જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો FOB અને FOD મૂલ્યો તમે શોધીને ચેક કરી જોજો. આ બંનેના મૂલ્યો જે છે એ તમને એક સમાન જોવા મળશે. તો FOB અને FOD સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી બંનેનું પરિણામી બળ, જેને નામ આપી દઈએ સદિશ F ડબલ ડેશ, ઇઝ ઇક્વલ ટુ સદિશ FOB વત્તા સદિશ FOD ઇઝ ઇક્વલ ટુ 0. તો FOB અને FOD આ બંને જે છે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, તો બંનેનું પરિણામી બળ પણ 0. FOA અને FOC સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો એ બંનેનું પરિણામી બળ પણ 0. માટે કેન્દ્ર પર રહેલ 1 માઇક્રોકુલમ વીજભાર પર લાગતું બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ F ડેશ વત્તા સદિશ F ડબલ ડેશ. F ડેશ એ કોનું પરિણામી બળ છે? તો FOA નું અને FOC નું, તો એ આપણને મળ્યું 0. F ડબલ ડેશ એ કોનું પરિણામી બળ છે? તો FOB અને FOD નું, તો એ પણ આપણને મળ્યું 0. તો ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ એ થયો કે A, B, C અને D આ ચાર શિરોબિંદુ પર રહેલા વીજભારના લીધે કેન્દ્ર O પર રહેલા 1 માઇક્રોકુલમ વીજભાર પર લાગતું પરિણામી બળ જે છે એ પરિણામી બળ આપણને 0 જોવા મળે છે. એક્ઝામ્પલ 1.8. બે બિંદુવત વીજભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. ઓકે, ચલો સૌથી પહેલા છે બે બિંદુવત વીજભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ. આ બિંદુ A અને એના પર રહેલો વીજભાર 3 માઇક્રોકુલમ અને આ બિંદુ B જેના ઉપર રહેલો વીજભાર બિંદુ B જેના પર રહેલો વીજભાર -3 માઇક્રોકુલમ. બંને એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રહેલા છે, મતલબ કે આ બંને વચ્ચેનું અંતર જે છે એ બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. હવે સૌથી પહેલા આપણને શોધવાનું કીધું છે કે બંને વીજભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ, ચલો આ બંને વીજભારોને જોડતી રેખા અને બરાબર આ એનું મધ્ય બિંદુ જેને નામ આપી દઈએ O. તો મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે A બિંદુ અને આ B બિંદુ આ બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. આ એનું મધ્ય બિંદુ O છે, તો A બિંદુથી માંડી અને આ મધ્ય બિંદુ સુધીનું અંતર 0.1 મીટર થઈ જશે. અડધું થશે એટલે 10 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ને તમે મીટરમાં કન્વર્ટ કરશો તો જવાબ આવશે 0.1 મીટર. બિલકુલ એ જ પ્રમાણે મધ્ય બિંદુથી આ બિંદુ B સુધીનું અંતર પણ થઈ જશે 0.1 મીટર. તો હવે આપણને કહ્યું છે કે મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. હાલ તમારે મૂલ્ય શોધવાનું છે અને જો કદાચ તમને પૂછે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તો એ પણ તમારે જવાબ આપવો પડે. ઓકે,
તો હવે જે O બિંદુ છે એ O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થાય? તો તમે અગાઉ વિદ્યુત ક્ષેત્રની થિયરી ભણી ચૂકેલા છો કે બિંદુવત વીજભાર હંમેશા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. તો આ જે એ બિંદુ છે એના ઉપર રહેલો વીજભાર 3 માઇક્રોકુલમ છે, મતલબ કે ધન વીજભાર છે. અને જ્યારે તમારો વીજભાર ધન હોય તો એની ડિરેક્શન, એના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે ધન વીજભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા એનાથી દૂર તરફની દિશામાં હોય. તો એ બિંદુ કે જેના પર 3 માઇક્રોકુલમનો વીજભાર છે, તો આ 3 માઇક્રોકુલમ વીજભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ ડિરેક્શનમાં હશે, જેને નામ આપી દઈએ સદિશ E A, મતલબ કે એનાથી દૂર જતી દિશામાં. હવે બી બિંદુ ઉપર વીજભાર છે -3 માઇક્રોકુલમ, એટલે કે ઋણ વીજભાર છે. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આપણી પાસે ઋણ વીજભાર હોય તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન એ ઋણ વીજભારની તરફ હોય. તો હવે આ જે બી બિંદુ પર -3 માઇક્રોકુલમનો વીજભાર છે, તો આ -3 માઇક્રોકુલમ વીજભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની તરફ હોવું જોઈએ. તો એની ડિરેક્શન આ પ્રમાણે થશે, જેને કહી દઈએ સદિશ EB. તો હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે મધ્ય બિંદુ O આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે કહી દઈએ E બરાબર EA વત્તા EB. હવે અહીંયા કેમ સરવાળો કર્યો? તો સરવાળો કરવા પાછળનું કારણ એક જ છે કે EA અને EB આ બંનેની ડિરેક્શન એક જ છે, મતલબ કે O થી B તરફની ડિરેક્શન છે, એટલા માટે આપણે અહીંયા બંનેનો સરવાળો કર્યો. ચલો, વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર kq/r², તમે જાણો છો. તો સૌથી પહેલા EA. હવે આ સૂત્ર આની માટે એપ્લાય કરવું છે તો is equal to k qa upon કોના લીધે ક્ષેત્ર ઉત્પન્ન થયું? તો 3 માઇક્રોકુલમના. અને વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ આપણે શોધવું છે? O બિંદુ આગળ. તો A થી માંડી અને O સુધીનું અંતર 0.1 મીટર upon r². r ની કિંમત થશે 0.1 વત્તા EB. તો આ જ સૂત્ર પ્રમાણે EB માટે શું લખી શકાય? k qb upon r². ચલો, બંનેમાંથી k કોમન કાઢી લઈએ, k upon r² કોમન કાઢી લઈએ, તો અહીંયા વધશે qa વત્તા qb. ચલો, મૂલ્ય મૂકીએ તો 9 * 10⁹ upon 0.1 નો સ્ક્વેર. qa ની કિંમત 3 માઇક્રોકુલમ એટલે 3 * 10⁻⁶ વત્તા qb આપણે મૂલ્ય મૂકવું છે તો એ પણ થશે 3 * 10⁻⁶. હવે આનું સાદુરૂપ આપીએ તો is equal to 9 * 10⁹ into 3 * 10⁻⁶ plus 3 * 10⁻⁶. તો એનો જવાબ થશે 6 * 10⁻⁶ upon 0.1 નો સ્ક્વેર. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 54 * 10⁵. તો આ જે થશે E is equal to 54 * 10⁵. આ જે તમને જવાબ મળ્યો એ મધ્ય બિંદુ O આગળ ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર થશે. તમે જો દશાંશ ચિહ્નને આગળ પાછળ કરો તો એ પ્રમાણે તમારી 10 ની ઘાત જે છે એ પણ બદલાઈ શકે. આ રીતે પણ તમે લખી શકો E બરાબર 5.4 * 10⁶ ન્યૂટન પર કુલમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ. તો મૂલ્ય તો તમને મળી ગયું કે ભાઈ મધ્ય બિંદુ O આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 5.4 * 10⁶ ન્યૂટન પર કુલમ. પરંતુ એની દિશા કઈ? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે EA
અને EB જે છે એ બંને O થી B તરફની દિશામાં છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં થવું જોઈએ? O થી B તરફની દિશામાં. તો અહીંયા તમે લખી શકો OB ની દિશામાં. ક્લિયર? મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું, તો એના કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર છે, તો એનાથી દૂર તરફની દિશામાં. B ના કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર ઋણ વીજભાર છે, તો એની તરફની દિશામાં. બંનેનો આપણે સરવાળો કર્યો, કિંમતો મૂકી અને સાદુરૂપ આપ્યું, તો આપણને જવાબ મળ્યો 5.4 × 10⁶ ન્યૂટન પર કુલમ. અને ડિરેક્શન OB ની દિશામાં આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. ચલો, એ ભાગ આપણે જોઈ લીધો, જેનો જવાબ આપણને મળ્યો તો 5.4 × 10⁵ ન્યૂટન પર કુલમ. હવે બી ભાગ છે 1.5 × 10⁹ કુલમ મૂલ્ય ધરાવતો એક ઋણ પરીક્ષણ વીજભાર. પરીક્ષણ વીજભાર તમે થિયરીમાં ભણી ચૂક્યા હશો કે એક સોર્સ વીજભાર આવે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ નક્કી કરવા માટે ટેસ્ટિંગ ચાર્જ મૂકવામાં આવે, જે ટેસ્ટિંગ ચાર્જને આપણે કહીએ છીએ પરીક્ષણ વીજભાર. તો 1.5 × 10⁻⁹ કુલમ મૂલ્ય ધરાવતો એક ઋણ પરીક્ષણ વીજભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ શોધો. હવે જો આપણી આકૃતિ આ પ્રમાણે હતી કે અહીંયા એ બિંદુ જેના ઉપર વીજભાર હતો 3 માઇક્રોકુલમ, બી બિંદુ જેના ઉપર વીજભાર હતો -3 માઇક્રોકુલમ, અને બરાબર આ સેન્ટર બિંદુ O. તો એના લીધે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર જતી દિશામાં, B ના કારણે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એની તરફ, એટલે કે EA ની દિશા આ થાય, EB ની દિશા આ થાય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર OB ની દિશામાં, જે આપણે એ નંબરના એક પાર્ટની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણને કહે છે કે ભાઈ ઋણ પરીક્ષણ વીજભાર આ બિંદુ આગળ મૂકવામાં આવે. ચાલો હું એને નામ આપી દઉં Q0 એવું નામ આપી દઉં, જ્યાં Q0 = પરીક્ષણ વીજભાર અને એની કિંમત છે 1.5 × 10⁻⁹ કુલમ. થિયરીમાં તમે આ વસ્તુને ભણી ચૂકેલા છો કે જ્યારે બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ ટેસ્ટિંગ ચાર્જ, એટલે કે કોઈ પણ વીજભારને જ્યારે મૂકવામાં આવે તો એ વીજભાર પર લાગતું વિદ્યુતીય બળ એનું સૂત્ર છે F = Q × E. અહીંયા આપણે જે વિદ્યુત ક્ષેત્રની અંદર જે વીજભાર મૂકીએ છીએ એનો સિમ્બોલ આપણે આપેલો છે QO, તો અહીંયા કહી દઈએ QO. તો F = QO × E. QO પરીક્ષણ વીજભાર પર લાગતું બળ. થિયરીની અંદર તમે એ વસ્તુ પણ ભણી ચૂકેલા છો કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે તમે કોઈ ધન વીજભારને મૂકેલો હોય તો એ માની લો કે આ આપણા માટે વિદ્યુત ક્ષેત્ર છે, અને આ વિદ્યુત ક્ષેત્રમાં માની લો કે તમે અહીંયા એક ધન વીજભારને મૂકો છો, અને આ તમારું વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની ડિરેક્શનમાં છે. તો આ ધન વીજભાર ઉપર લાગતું બળ જે છે એ બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. અને જો માની લો કે તમારી પાસે ઋણ વીજભાર છે અને આ ઋણ વીજભારને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો એ ઋણ વીજભાર પર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો હવે આ જે પરીક્ષણ વીજભાર છે એના પર લાગતું બળ શોધો. તો સૂત્ર તમારી સામે છે F = QO × E, જ્યાં E એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચલો કિંમત મૂકીએ 1.5 × 10⁻⁹ × E 5.4 × 10⁵.
આનું સાદું રૂપ તમે આપશો તો તમને જવાબ મળશે 8.1 into 10 raised to -3 ન્યૂટન. હવે મારે આની ડિરેક્શન નક્કી કરવી છે કે ભાઈ આ બળની ડિરેક્શન કઈ બાજુ હશે. તો વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ઋણ વીજભાર મૂકેલો છે, તો વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે પણ ઋણ વીજભાર મૂકવામાં આવે તો એની પર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હતી? OB ની દિશા. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં હતું તો એની વિરુદ્ધ દિશા કઈ થશે? એની વિરુદ્ધ દિશા થશે OA ની દિશામાં. ક્લિયર? જો અહીંયા ધન વીજભાર મૂક્યો હોત અને તમને જો પરિણામી બળની દિશા કીધી હોત તો ધન વીજભાર ઉપર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો એ વખતે તમારો જવાબ થઈ જતો OB ની દિશામાં. પણ અત્યારે અહીંયા ઋણ વીજભાર છે અને ઋણ વીજભારને તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલો છે તો વિદ્યુત ક્ષેત્રના લીધે એ ઋણ વીજભાર પર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. માટે અહીંયા આપણી ડિરેક્શન છે OA ની દિશામાં. ક્લિયર? એક્ઝામ્પલ 1.9. એક તંત્રમાં બે વીજભાર QA is equal to 2.5 into 10 raised to -7 coulomb અને QB is equal to -2.5 into 10 raised to -7 coulomb. અનુક્રમે A 0 0 -15 મતલબ કે x યામ 0 y યામ 0 અને z યામ -15 સેન્ટીમીટર અને B 0 0 +15 x યામ 0 y યામ 0 અને z યામ +15 સેન્ટીમીટર બિંદુઓએ રહેલા છે. તો તંત્રનો કુલ વીજભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. હવે તમને બે વીજભારો આપેલા છે. એ બિંદુ પર રહેલો વીજભાર QA is equal to 2.5 into 10 raised to -7 coulomb અને B બિંદુ પર રહેલો વીજભાર -2.5 into 10 raised to -7 coulomb. તો આ કુલ વીજભાર જે છે એની ગણતરી આપણા માટે બહુ સરળ છે. બે વીજભારો આપેલા છે, બંને વીજભારો સમાન મૂલ્યના છે, પણ એક વીજભાર ધન છે અને એક વીજભાર ઋણ છે. તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે તંત્રનો કુલ વીજભાર જેનું હું નામ આપી દઉં Q is equal to QA plus QB is equal to 2.5 into 10 raised to -7 plus -2.5 into 10 raised to -7. આ પ્લસ ઓર માઇનસ is equal to માઇનસ થશે અને જવાબ થઈ જશે 0. તો આનો મતલબ કે તંત્રનો કુલ વીજભાર જે છે એ તંત્રનો કુલ વીજભાર 0 છે. ઓકે, હવે QA વીજભાર જે છે એ બિંદુ પર જેના યામ છે 0 0 -15 અને B બિંદુ જેના યામ છે 0 0 +15. ચલો આપણી અનુકૂળતા માટે આપણે આને કહી દઈએ +z અક્ષ અને આને આપણે કહી દઈએ -z અક્ષ, આને કહી દઈએ x અક્ષ અને આને કહી દઈએ y અક્ષ. ચલો આ આપણું ઉગમ બિંદુ O. હવે A 0 0 -15 મતલબ x યામ 0 છે, y યામ 0 છે અને z યામ -15 છે. ચલો x યામ 0 એનો y યામ 0 અને z યામ -15 છે એનો મતલબ એ થયો કે ઋણ x અક્ષ ઉપર ચલો અહીંયા સુધી લઈ લઈએ. માની લો કે A બિંદુ એના યામ 0 0 -15 અને ત્યાં રહેલો વીજભાર QA is equal to 2.5 into 10 raised to -7 coulomb. Clear? Okay. B 0 0 +15 x યામ 0 y યામ 0 અને +15 જે છે એને આપણે ધન z અક્ષ
ની દિશામાં દર્શાવવા પડે. ચલો માની લો કે આ બિંદુ બી, યામ થશે 0 0 અને +15 અને બી બિંદુ પર રહેલો વીજભાર 2.5 -2.5 into 10⁻⁻7 કુલમ. હવે આપણે શોધવું છે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા. ચલો હું એને કહી દઉં નંબર બી, વિદ્યુત ડાયપોલ ચાક માત્રા. સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. ડાયપોલ મોમેન્ટ P is equal to twice A into Q. આ twice A નો મતલબ છે બે વીજભારો વચ્ચેનું અંતર અને આ Q નો મતલબ છે કે બંને વીજભારોમાંથી કોઈ પણ એક વીજભારનું મૂલ્ય. હવે આપણી જોડે તો બે વીજભારો છે QA અને QB. બંને વીજભારો સમાન મૂલ્યના છે તો Q તરીકે તમે QA ને પણ લઈ શકો અને Q તરીકે તમે QB ને પણ લઈ શકો. હવે વાત વધી આની 2A. 2A મતલબ બે વીજભારો વચ્ચેનું અંતર. ઓકે, હવે માની લો કે અહીંયા ઉગમ બિંદુ, અહીંયા A બિંદુ અને અહીંયા B બિંદુ. હું એમ કહું કે x -10 સેન્ટીમીટર અને હું કહું કે આ x +10 સેન્ટીમીટર. મતલબ કે ઉગમ બિંદુથી આ બી બિંદુ જે છે એ ધન x અક્ષ ઉપર 10 સેન્ટીમીટરના અંતરે છે અને ઉગમ બિંદુથી આ એ બિંદુ જે છે એ ઋણ x અક્ષની દિશામાં 10 સેન્ટીમીટરના અંતરે છે. મતલબ કે આ માઈનસ જે છે એ માઈનસ આપણને ખાલી ઋણ x અક્ષનું ઇન્ડિકેશન આપે છે. પણ જો મૂલ્ય, આપણે જો મૂલ્યની વાત કરતા હોઈએ તો ઉગમ બિંદુથી બિંદુ બી 10 સેન્ટીમીટરના અંતરે અને ઉગમ બિંદુથી આ એ બિંદુ જે છે એ પણ 10 સેન્ટીમીટરના અંતરે. આ માઈનસ તો આપણને ખાલી એટલું કહે છે કે ભાઈ એ બિંદુ ઋણ x અક્ષ ઉપર છે તો આ a અને b વચ્ચેનું ટોટલ અંતર કેટલું થઈ ગયું? 20 સેન્ટીમીટર. તો સિમિલરલી જો આ કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો અહીંયા પણ તમે વિચારી શકો છો કે ઉગમ બિંદુથી આ બી બિંદુ જે છે એ પણ 15 સેન્ટીમીટર અને ઉગમ બિંદુથી આ એ બિંદુ જે છે એ પણ 15 સેન્ટીમીટર. આ માઈનસ તો ખાલી તમને એટલું ઇન્ડિકેશન આપે છે કે ભાઈ એ બિંદુ ઋણ z અક્ષની દિશામાં છે પણ મૂલ્ય કેટલું થશે આનું? 15. તો ટોટલ અંતર જે છે બી અને એ બિંદુ વચ્ચેનું ટોટલ અંતર થશે 30 સેન્ટીમીટર. ક્લિયર? તો 2A બે વીજભારો વચ્ચેનું અંતર, તો બે વીજભારો વચ્ચેનું અંતર તમારું થઈ જશે 30 સેન્ટીમીટર. Q જે છે એ Q આ બંનેમાંથી કોઈ પણ એક તમે લઈ શકો. થિયરી તમે ભણી ચૂકેલા છો. ચલો કિંમત મૂકી અને સાદુરૂપ આપી જોઈએ તો 2A is equal to 30 સેન્ટીમીટર into Q તો 2.5 into 10⁻⁻7 કુલમ is equal to સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.3 into 2.5 into 10⁻⁻7 અને હવે જો તમે આનું સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે is equal to 7.5 into 10⁻⁻8 અને એનો એકમ આ એકમ થશે મીટર અને આ કુલમ તો ડાયપોલ મોમેન્ટ નો એકમ થશે કુલમ into મીટર. P is equal to P means dipole moment 7.5 into 10⁻⁻8 કુલમ into મીટર. તો આ તો મૂલ્ય થયું. પણ હવે તમને પૂછે કે ભાઈ ડાયપોલ મોમેન્ટ શોધો અને એની દિશા જણાવો. તો થિયરીમાં તમે ભણી ચૂકેલા હશો કે ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ક્યાં હોય? તો ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોવી જોઈએ. તો આ તો મૂલ્ય થયું. તો ડિરેક્શન ક્યાં? ઋણ વીજભારથી ધન વીજભાર. તો તમારો ઋણ વીજભાર -2.5 મતલબ કે બી બિંદુ
અને ધન વીજભાર તો 2.5 * 10⁻⁻⁷. તો ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન જે છે એ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન ઋણ વીજભાર થી ધન વીજભાર તરફ એટલે કે બી બિંદુથી એ બિંદુ તરફ હોવી જોઈએ. તો આની ડિરેક્શન બી થી એ તરફ. ક્લિયર?